જય ભારત મિત્રો. અત્યારે આપણે બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી, સબ્જેક્ટ કેમેસ્ટ્રી અને આપણો ચેપ્ટર છે ફંડામેન્ટલ ઓફ કેમેસ્ટ્રી. સૌથી બેઝિક કોન્સેપ્ટ ઓફ ધી કેમેસ્ટ્રી આપણે અત્યારે સ્ટડી કરશું. સૌ પ્રથમ, જેવી રીતના ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન છે, તે જ રીતના કેમેસ્ટ્રી એટલે વિજ્ઞાનનો એક પાર્ટ જ છે. પણ એમાં કયું વિજ્ઞાન આવશે? આપણે રસાયણ વિજ્ઞાન. રસાયણ મીન્સ કે તમે જે પેલા દ્રાવણો બનાવતા અને એ બધું આવતું, એટોમ, પરમાણુ, અણુઓ, કાર્બન, એ બધી વસ્તુનો કોન્સેપ્ટ આવશે આપણે કેમેસ્ટ્રીની અંદર. કેમેસ્ટ્રીનું બેઝિક નામ થાય છે રસાયણ વિજ્ઞાન. ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલું છે સાયન્સ અને કેમેસ્ટ્રી, કે વિજ્ઞાન અને કેમેસ્ટ્રીને શું લાગતું ઓળખતું છે. તો સ્ટાર્ટ કરીએ આપણે. સૌથી પહેલાં તો શું સાયન્સ એટલે શું, વિજ્ઞાન એટલે શું? તો man has always been curious about the changes taking place in the surrounding, and this curiosity led him to study, observe and experiment with the change taking the place. એનો મતલબ એવો છે કે માણસ હંમેશા બદલાવ માટે કેવો છે, જિજ્ઞાસુ રહો છે, ક્યુરિયસ રહો છે. અને એ જો ક્યુરિયોસિટી એનું પછી ઓબ્ઝર્વ કરે છે, એના પર કંઈક એક્સપેરિમેન્ટ કરે છે અને એવો બદલાવ આવે છે તેના જીવનમાં, પર્યાવરણમાં, બધે. When the observation are systematically arranged, it's called as science. અને આ બદલાવ અને ઓબ્ઝર્વેશન એનું સિસ્ટમેટિક હોય તો તેને સાયન્સ કહેવામાં આવે છે. મીન્સ કે કોઈ નવો ચેન્જ એટલે એક પ્રકારનું વિજ્ઞાન. તો એ કેમેસ્ટ્રી શું છે? તો કેમેસ્ટ્રી ઇઝ ધ સ્ટડી ઓફ ધ કમ્પોઝિશન, સ્ટ્રક્ચર, પ્રોપર્ટી એન્ડ ઇન્ટરેક્શન ઓફ ધી મેટર. સૌથી પહેલી વસ્તુ મેટર. મેટર એટલે મેં તમને ફિઝિક્સમાં કીધેલું એમ કે કોઈ પણ વસ્તુ છે જે જગ્યા રોકે છે, દળ ધરાવે છે, એને આપણે મેટર કહી શકીએ. હવે કેમેસ્ટ્રી શું છે કે મેટરની સ્ટડી છે, પણ કેવા પ્રકારની સ્ટડી? કે કમ્પોઝિશન એટલે કે કોઈ એક મેટર બનેલું છે તો એ શેનું બનેલું છે અને એની અંદર તેના મોલેક્યુલ્સની ગોઠવણી, એરેન્જમેન્ટ કઈ રીતના થયેલું છે તે. પછી સ્ટ્રક્ચર, જે હમણાં મેં વાત કરી તેમ કે તેના મોલેક્યુલરનું સ્ટ્રક્ચર અંદર કેવું છે, એક અણુ બીજા કેટલા અણુઓ સાથે જોડાયેલો છે, તેની ઇલેક્ટ્રિક કંડક્ટિવિટી શું છે, તે બધું એનું સ્ટ્રક્ચર. પ્રોપર્ટીઝમાં આવશે કે તેની બાહ્ય કક્ષામાં, મીન્સ કે ફ્રી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, એના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે. તેની બીજી પ્રોપર્ટી કેવી છે, મીન્સ કે તે ધાતુ તત્વ છે, અધાતુ તત્વ છે, પડે તો તેનામાં અવાજ આવે છે, ચળકાટ ધરાવે છે કે નહીં, એ બધી પ્રોપર્ટીઝ. અને ઇન્ટરેક્શન મીન્સ કે તે એક મેટર છે તે બીજા મેટર સાથે કઈ રીતના અલગ પડે છે અને તેની સાથે આપણે એને કમ્પોઝિશન કરીએ તો કઈ રીતના એની પ્રક્રિયા, પ્રોસેસ થાય છે. એ બધાની સ્ટડી આપણે કરીશું કેમેસ્ટ્રીની અંદર. અત્યારે આપણે બેઝિક ઓફ કેમેસ્ટ્રી જોઈએ છીએ અને નેક્સ્ટ લેક્ચરથી આપણે એનું ચેપ્ટર વાઇઝ સ્ટડી કરતા જશું. હવે છે કેમેસ્ટ્રી. તો આપણે કેમેસ્ટ્રીનો યુઝ ક્યાં કરીએ છીએ? હવે એક પણ એવું ફિલ્ડ નથી કે જ્યાં કેમેસ્ટ્રીનો યુઝ ન થતો હોય. તમે કેમ માનશો કે હવે મારા કોમ્પ્યુટરમાં કેવી રીતના કેમેસ્ટ્રી આવશે? તમારે કોમ્પ્યુટર લીધેલું છે તો બેલી જ વસ્તુ કે કોમ્પ્યુટરની જે હાર્ડવેરની અંદર જે ઇન્ટિગ્રેટેડ ચિપ્સ ને એ બધા પાર્ટ્સ બને છે ને, એની અંદર એકદમ પ્યોર એલિમેન્ટ હોય, સિલિકોન, એ વપરાય છે. અને એની ઉપરથી એ માઇક્રોસ્કોપિક લેવલ અને બીજા કમ્પોઝિશનનું ઓર્ગેનાઇઝેશન કરવામાં આવે છે. બીજું છે ડિફરન્ટ કેમિકલ કમ્પોઝિશન ઓફ ધી એટમોસ્ફિયર મેક અ ડિફરન્ટ વેધર. એટલે કે વાતાવરણમાં અલગ અલગ કેમિકલ કમ્પોઝિશનનું પ્રમાણ પણ અલગ અલગ હોય છે અને એમાં જો ફેરફાર થાય ને થોડોક, તો આખું વાતાવરણ ચેન્જ થઈ જાય છે, ક્લાઇમેટ ચેન્જ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, કે જો વાતાવરણમાં સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડનું, મીન્સ કે સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ બનાવે છે. એ પ્રક્રિયા આખી કઈ રીતના થાય છે તે બધું આપણે આ સબ્જેક્ટની અંદર સ્ટડી કરવાનું જ છે. અને એના થઈને નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ બનાવે છે. હવે નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ શું કરે કે જ્યારે વાતાવરણમાં ભેજ આવે અથવા તો વરસાદ આવે તો એ પાણી સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રિક અને સલ્ફ્યુરિક એસિડ બનાવી નાખે છે. અને નાઇટ્રિક અને સલ્ફ્યુરિક એસિડ આવે અને એ આપણને એસિડ વરસાદ તરીકે
ઉપયોગમાં થાય. એસિડ વરસાદ તરીકે આપણે એને કહીએ છીએ. પછી છે ઇકોનોમિકલ ડેવલપમેન્ટ, કે કોઈ પણ કન્ટ્રીના ડેવલપમેન્ટ માટે પણ કેમિસ્ટ્રીની જરૂર છે. કેમિસ્ટ્રી પ્લે ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ફિલ્ડ ઓફ ધ ઇકોનોમિક કન્ડિશન ઓફ ધ કન્ટ્રી બાય હેવિંગ ઇટ્સ રોલ ઇન ધ વેરિયસ ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ. એટલે ઇન્ડસ્ટ્રી જેટલી ઇન્ડસ્ટ્રીયલ આપણા દેશની કાર્યરત વધારે હશે તેટલું વધારો આપણે જીડીપી આવશે. અને અત્યારે તમે માની લો કે કોરોનાની અસર ચાલે છે તો હાઇડ્રોક્સી ક્લોરોક્વિન દવાની અસર બહુ વધારે થાય છે. તો એક પ્રકારનું કેમિકલ જ છે અને જે આપણે બહારના દેશમાં સપ્લાય કરીએ છીએ અને આપણને એનાથી પૈસા કમાઈએ છીએ. બીજું છે આલ્કલી, એસિડ, સોલ્ટ, ડાઈસ. એ બધા ઇમ્પોર્ટન્સ છે કે તમે કોઈ પણ કપડાની ડાય કરો, કલર કરો તો એક પ્રકારનું કેમિકલ પ્રોસેસ જ થાય છે. બીજું છે ડિટર્જન્ટ છે, મેડિસિન છે, ડ્રગ્સ છે, મેટલ્સ છે, ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક, ઇન શોર્ટ ગમે તે વસ્તુ યુઝ કરો એમાં કોઈ ના કોઈ રીતે કેમિસ્ટ્રી તો રહેલું જ છે. આપણે ડોમેસ્ટિક યુઝમાં શું કરીએ છીએ તો પહેલું જ તે ખાવાનો સોડા અને ધોવાનો સોડા, સોડિયમ બાયકાર્બોનેટ અને સોડિયમ મેટાસલ્ફેટ, એ આપણે ફૂડ માટે યુઝ કરીએ છીએ. પછી આવશે આ રોગચાળો ન થાય તેના માટે ડીડીટી ને એની બધી દવા છાંટી જાય છે. પ્લસ આપણે છોડવાઓ અને વનસ્પતિના જતન માટે જે રાસાયણિક ખાતર યુઝ કરીએ છીએ. બીજું તમે ડેઇલી યુઝ માટે સાબુ વાપરો છો, સ્પ્રે વાપરો છો, પરફ્યુમ વાપરો છો, ઓઇલ વાપરો છો, એ બધું એક પ્રકારની કેમિકલ પ્રોડક્ટ જ છે અને તે કેમિસ્ટ્રીની દેન છે આપણને મળેલી છે. પછી હેલ્થ કેર માટે સ્કિન કેર વાપરો, વેસેલિંગ, કોઈ પણ પ્રકારનું મોઇશ્ચરાઇઝર, એ બધું એક પ્રકારની બાય પ્રોડક્ટ જ છે કેમિકલ પ્રોસેસની. હવે મેટર, વોટ ઇઝ ધ મેટર? મેં તમને કીધેલું તેમ જ કે એનીથિંગ ધેટ ઓક્યુપાય પોઝિસ અ માસ એન્ડ કેન બી ફેલ્ટ બાય વન ઓર મોર ફોર અવર સેન્સ ઇઝ અ મેટર. મીન્સ કે કોઈ પણ એવી વસ્તુ કે જેનું અસ્તિત્વ છે, જે દળ ધરાવે છે, તેની પાસે માસ છે, તેને આપણે મેટર તરીકે કન્સિડર કરી શકીએ. ફોર એક્ઝામ્પલ એર, વોટર, લિવિંગ થિંગ્સ, મેટલ, બુક, ટેબલ, ચોક, એક્સ્ટ્રા. હવે મેટરમાં શું હોય? મેટરના નાનો ભાગ તમે લો ને એટલે એ થશે એટોમ. હવે એટોમની અંદર આવશે સબ એટોમ, અને સબ એટોમની અંદર તમને ખબર છે કે પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન હોય. હવે પ્રોટોનની અને ન્યુટ્રોનની અંદર પાછું તમે જશો ને તો એક ક્વાર્ક્સ નામના કણ આવશે. એ આખી પ્રોસેસ કઈ રીતના છે તે આપણે સમજશું આગળ સ્ટડીમાં. હવે છે ક્લાસિફિકેશન એન્ડ પ્રોપર્ટીઝ ઓફ ધી મેટર. તો મેટરના મુખ્યત્વે 3 પ્રકારના સ્ટેટ આવે છે, તમે ફેમિલર જ હશો: સોલિડ, લિક્વિડ અને ગેસ, ઘન, પ્રવાહી અને વાયુ. તો સોલિડ, લિક્વિડ અને ગેસમાં શું ફરક છે એનું જાજુ તો મારે તમને નહીં કહેવું પડે. ખાલી એટલું છે કે સોલિડ વસ્તુને ચોક્કસ શેપ હોય છે, લિક્વિડને શેપ હોતો નથી. એને જે પણ વસ્તુમાં ભરવામાં આવે એવો શેપ ગેઇન કરે છે. અને ગેસમાં શું છે? શેપ જ નથી એનો. સોલિડની શું ખાસિયત છે કે એની ડેન્સિટી વધારે હશે, લિક્વિડની એના કરતાં ઓછું હશે, અને ગેસ છે એ એકદમ ઓછી ડેન્સિટી હશે. હવે સોલિડ અને લિક્વિડ અને ગેસ, લિક્વિડ અને ગેસને આપણે ફ્લુઇડ મેટર તરીકે પણ જાણવી છીએ, જ્યારે સોલિડને સોલિડ મેટર તરીકે જણાય. હવે બેઝડ ઓન કેમિકલ પ્રોપર્ટી, આ એના ફિઝિકલ પ્રોપર્ટી પ્રમાણે આપણે સોલિડ, લિક્વિડ અને ગેસમાં કન્વર્ટ કરેલા હતા. હવે કેમિકલ પ્રોપર્ટીને લીધે તો એમાં આવશે મિક્સચર અને પ્યોર સબસ્ટન્સ. મીન્સ કે તમે ભણી ગયા હશો કે મિશ્ર ધાતુઓ, મિશ્રણ. તો મિશ્રણ એટલે મિક્સચર અને પ્યોર સબસ્ટન્સ, કે પ્યોર ધાતુઓ બે પ્રકારની હોય. કાં તો કોઈ ધાતુ હશે તો એ પ્યોર પોતાની જ ધાતુ હશે, અથવા તો મિશ્ર ધાતુ બનાવી લેશે. દાખલા તરીકે આપણે જોઈએ તો સ્ટીલ છે, લોખંડ છે, એ આપણી મેઇન ધાતુ થઈ ગઈ. પણ જ્યારે લોખંડમાંથી સ્ટીલ બનાવીએ તો એની અંદર બીજી 2-3 ધાતુઓ ઉમેરીએ છીએ અને એક પ્રકારનું મિશ્રણ થઈ ગયું. હવે આવશે ફિઝિકલ પ્રોપર્ટી એન્ડ કેમિકલ પ્રોપર્ટીઝ. તો ફરક શું છે ફિઝિકલ પ્રોપર્ટી અને કેમિકલ પ્રોપર્ટીમાં? કોઈ પણ પદાર્થ હોય એને 2 પ્રકારની પ્રોપર્ટી તો હોવાની જ છે, ફિઝિકલ પ્રોપર્ટી અને કેમિકલ પ્રોપર્ટી. ફિઝિકલ પ્રોપર્ટીની સ્ટડી આપણે ફિઝિક્સમાં કરશું અને કેમિકલ પ્રોપર્ટીની સ્ટડી આપણે કેમેસ્ટ્રીમાં કરશું. જોઈએ ફિઝિકલ પ્રોપર્ટી શું છે. Physical property are those property which can be measured or observed without the change of the identify or the composition of the substance. Means કે આપણે એને
આમ કોઈ પણ પદાર્થના બંધારણમાં ફેરફાર કર્યા વગર તેને આપણે જોઈ શકીએ અથવા તો એમાં જે ચેન્જ થાય છે તે આપણને ખબર પડી જાય છે. દાખલા તરીકે ટેસ્ટ, કલર, મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ. મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ એટલે શું? મેલ્ટિંગ પોઈન્ટ એટલે એ પોઈન્ટ કે ઘનમાંથી પ્રવાહી સ્ટેટમાં ટ્રાન્સફર થાય ત્યારે તેને કેટલું તાપમાન આપવામાં આવે એને કહેવાય મેલ્ટિંગ પોઈન્ટ. અને સેમ બોઇલિંગ પોઈન્ટ પ્રવાહીમાંથી વાયુમાં થાય જ્યારે એને જેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂર પડે એ એનું થઈ ગયું બોઇલિંગ પોઈન્ટ. અને કેમિકલ પ્રોપર્ટી શું હશે કે કેમિકલ પ્રોપર્ટીઝ આર ધોઝ વિચ કેન બી મેઝર ઓનલી બાય ધ કેમિકલ રિએક્શન. કે કેમિકલ રિએક્શનને કારણે જ આપણે એને મેઝર કરી શકીએ. તે ડાયરેક્ટ એને જોવાથી અથવા અડવાથી એને ટચ કરીને આપણે એને પ્રોપર્ટી જાણી ના શકીએ. જેમ કે એસિડિટી, બેઝિટી, રિએક્ટિવિટી, પછી કંડક્ટિવિટી પણ આવે કે કોઈ પણ વસ્તુ વિદ્યુતનું અવાહક છે કે સુવાહક, કંડક્ટર છે, સેમી કંડક્ટર છે કે નોન કંડક્ટર છે, એ બધું આવશે કેમિકલ પ્રોપર્ટીઝની અંદર. હવે મેઇન વસ્તુ છે એસઆઈ યુનિટ, જે આપણે ફિઝિક્સમાં જોયા હતા તે જ છે. બધી ક્વોન્ટિટીના એસઆઈ યુનિટ આપણે જોવાના છે. મેઇન આપણી પાસે 7 મેન ક્વોન્ટિટી છે અને બાકીની છે ડિરાઈવ ક્વોન્ટિટી. હવે એસઆઈ યુનિટનું ફૂલ ફોર્મ શું થશે? લઈ સિસ્ટમ ઇન્ટરનેશનલ ધી યુનિટ્સ, એનું શોર્ટ ફોર્મ છે એસઆઈ યુનિટ. જે સર્વસામાન્ય આપણે આખી વર્લ્ડ માટે એક યુનિટ સિસ્ટમ આપણે માન્ય ગણેલી છે, તે છે એસઆઈ યુનિટ. હવે આ એસઆઈ યુનિટ આપણે જે ફિઝિક્સમાં જોયું છે તે જ છે, એકવાર આપણે જોઈ લો. પેલું છે બેઝિક ક્વોન્ટિટી, 7 જેટલી આપણી મૂળભૂત ક્વોન્ટિટી છે. પછી એના સિમ્બોલ છે, એના એસઆઈ યુનિટ છે અને એના એસઆઈ યુનિટના સિમ્બોલ છે. લેન્થ એટલે આપણે ડિસ્ટન્સ, હાઇટ મેઝર કરવા માટે થાય છે, એનો યુનિટ છે મીટર. હવે તમને એક્ઝામમાં આ કોષ્ટક ખાસ ધ્યાન રાખજો. નીચે એમ પણ પૂછવામાં આવે કે નીચેના પૈકી લેન્થનો સિમ્બોલ કયો છે, તો ત્યાં સ્મોલ એલ હશે, કેપિટલ એલ હશે ને બીજા ઘણા બધા પ્રકારના હશે. તો આપણે કયું કરવાનું થશે? સ્મોલ એલ. અને મીટરનો પૂછવામાં આવે કે સિમ્બોલ ઓફ એસઆઈ યુનિટ, સિમ્બોલ ઓફ ક્વોન્ટિટી પૂછવામાં આવે તો એલ અને સિમ્બોલ ઓફ એસઆઈ યુનિટ પૂછવામાં આવે તો સ્મોલ એમ. હવે દાખલા તરીકે એક એવો સવાલ આવ્યો છે એમસીક્યુ કે સિમ્બોલ ઓફ માસ ક્વોન્ટિટી એસઆઈ યુનિટ નીચેનામાંથી કયો છે? તો શું છે? સિમ્બોલ ઓફ માસ ક્વોન્ટિટી, જો ખાલી ક્વોન્ટિટીનો પૂછો માસ ક્વોન્ટિટીનો તો સ્મોલ એમ, પણ શું પૂછેલું છે કે માસ જેની ક્વોન્ટિટી છે એનો યુનિટ શું થશે? તો એનો યુનિટ થશે કિલોગ્રામ. તો એની સંજ્ઞા થશે કેજી. અને કેજીમાં પણ ખાસ ધ્યાન રાખો, બંને વસ્તુ સ્મોલમાં છે. કે પણ સ્મોલ લેટરમાં છે અને જી પણ સ્મોલ લેટરમાં છે. સેમ એઝ ઇટ ઇઝ ટાઈમનો ટી અને એનો યુનિટ થશે સેકન્ડ, ને સેકન્ડનો સ્મોલ એસ. ઇલેક્ટ્રિક કરંટ, વિદ્યુત પ્રવાહ, એની સંજ્ઞા છે આઈ અને એનો જે યુનિટ છે એમ્પિયર અને એમ્પિયરની સંજ્ઞા છે કેપિટલ એ. હવે અમુકમાં કેપિટલ છે, અમુકમાં સ્મોલ છે, એવું કેમ? કેલ્વિનમાં પાછો કે કેપિટલ છે, થર્મોડાયનેમિક ટેમ્પરેચરનો ટી કેપિટલ છે. તો એ એવું છે કે જે યુનિટના નામ વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવેલા છે એની સંજ્ઞા હંમેશા કેપિટલમાં હશે, બાકી બધી સ્મોલમાં હશે. એમ્પિયર, તો એમ્પિયર નામનો વૈજ્ઞાનિક હતો કે જેને ઇલેક્ટ્રિક કરંટની શોધ કરી હતી, તો એની સંજ્ઞા એ વડે. પછી કેલ્વિન, તો કેલ્વિન નામનો વૈજ્ઞાનિક હતો જેને તાપમાનની શોધ કરી હતી, તો એની સંજ્ઞા કે છે. નીચેની બે મોસ્ટ આઈએમપી છે, અમાઉન્ટ ઓફ ધી સબસ્ટન્સ અને લ્યુમિનસ ઇન્ટેન્સિટી. તો એના એસઆઈ યુનિટ છે મોલ અને કેન્ડેલા. એની સંજ્ઞા પણ જોઈ જુઓ. મોલની છે મોલ લખેલું છે સ્મોલમાં અને કેન્ડેલાની છે સ્મોલ સીડી. એ મોસ્ટ આઈએમપી સવાલ છે, અવારનવાર પૂછાતો હોય છે. આ બેમાંથી કોઈ પણ એક તો હોય જ શકે. આ એકવાર તમે ધ્યાનથી વાંચી લો. આ ફરીથી આપણે આજે જે ફિઝિક્સમાં જોયેલું છે તે જ છે. 10 હોય તો ડેકા, માઇનસ ડેસી, હેક્ટા, કિલો, મેગા, ગીગા, ને જે આપણે આખો સિમ્બોલ ફિઝિક્સમાં જોયેલું છે સેમ જ વસ્તુ છે. હવે છે કેમેસ્ટ્રીના અમુક લો. હવે કેમ ફિઝિક્સ છે તો તે ન્યૂટનના લો ઉપર હાલે છે, તો કેમેસ્ટ્રી તે અમુક વૈજ્ઞાનિકના લો ઉપર ચાલે છે. જોઈએ કયા છે. આટલા બેઝિક લો છે. એમાં છે લો ઓફ ધ કન્ઝર્વેશન ઓફ ધી માસ, મલ્ટિપલ પ્રોપોર્શન,
લુકાસ લો, ગેસ અને એવોગ્રેડોસ લો. આમાંથી મોસ્ટ આઈએમપી હશે કન્વર્જેશન ઓફ ધી માસ અને એવાગ્રેડો લો. શું કે છે આ વસ્તુ? તો કન્વર્જેશન ઓફ માસ તમને બધાને ખબર જ છે કે માસ છે, દ્રવ્ય છે, એને કોઈ બનાવી નથી શકતું અને એનો વિનાશ નથી થઈ શકતો. ખાલી એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં તમે ટ્રાન્સફોર્મ કરી શકો છો. તમે લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જીનો ભણી ગયેલા હશો કે એનર્જી નાઇધર બી ડિસ્ટ્રોઈડ ઓર ક્રિએટેડ, ઓનલી ઇઝ ટ્રાન્સફર ફ્રોમ વન સ્ટેટ ટુ અનધર સ્ટેટ. મીન્સ કે એનર્જી છે એ ઉત્પન્ન થઈ શકતી નથી, એનો વિનાશ થઈ શકતો નથી. ખાલી એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં તમે એને પરિવર્તન કરી શકો છો. સેમ વસ્તુ છે કે માસ કન્ઝર્વેશન લો. અને કેમેસ્ટ્રીનો બેઝિક લો પૂછે તો પણ કયો છે? કન્ઝર્વેશન ઓફ માસ. અને ફિઝિક્સનો બેઝિક લો હોય તો કન્ઝર્વેશન ઓફ એનર્જી. લો ઓફ મલ્ટિપલ પ્રપોઝન, તો આ લો કોને આપેલો હતો? ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આપેલો હતો. તો એના લો પ્રમાણે શું છે? અકોર્ડિંગ ટુ ધીસ લો, if the two element can combine and from more than one compound, the mass of the one element get combined with the fixed mass of the another element in the ratio of the small wall structure. આનો મતલબ એવું છે કે જ્યારે બે કરતા વધારે મેટર કમ્બાઈનને એક નવું કમ્પાઉન્ડ બનાવે છે, જે એક પણ હોઈ શકે અને એક કરતાં વધારે પણ હોઈ શકે, તો તેનું વન એલિમેન્ટનું માસ કમ્બાઈન વિથ ધ ફિક્સ માર્ક્સ ઓફ ધી અધર એલિમેન્ટ. એટલે ઇન શોર્ટ કે બંને જે બે પ્રક્રિયક થઈ અને બીજી બે નિપજ બની, મીન્સ કે બે ક્રિએટર છે અને બીજા બે આપણા કમ્પાઉન્ડ છે જે ફોર્મેશન થયું, તો એ બધાના આપણે માસને સ્મોલ નંબર ઓફ ધ રેશિયોમાં લખી શકીએ. આ કઈ રીતના થશે તે આપણે જ્યારે કેમેસ્ટ્રીનું ચેપ્ટર સ્ટાર્ટ કરશું એમાં જોશું. આ છે ગેસ વાળો લો. તો આમાં શું છે કે કોઈ પણ પ્રક્રિયામાં જો ગેસ ભાગ લેતો હોય તો ગેસ છે, ગેસ વાયુ, તો એને આપણે કિલોગ્રામમાં ને એમાં નામ આપી શકીએ. એના માટે આપણે વોલ્યુમ જોઈએ કે આટલા વોલ્યુમ ગેસ છે. તો એમાં સેમ છે કે આપણે ટેમ્પરેચર અને પ્રેશર સેમ રાખીને ત્યારે ગેસનું વોલ્યુમ માપવાનું આવે છે. અને આ છે એવોગ્રેડો. તો એવોગ્રેડો શું કહે છે કે કોઈ પણ તમે મેટલ લો, કોઈ પણ તત્વ લો, એનું સેમ ટેમ્પરેચર, સેમ પ્રેશર અને સેમ વોલ્યુમ ઓફ ધી ગેસીસમાં એની અંદર રહેલા એક મોલની અંદર રહેલા અણુઓની સંખ્યા સમાન હોય છે. એક મોલ કોઈ પણ પદાર્થ તમે લો, એક મોલ પદાર્થ, તો એની અંદર અણુઓ જેટલા રહેલા હોય એની સંખ્યા બધા તત્વો માટે એક જ હોય છે. તે જોઈશું કેટલી છે, તે આપણે પાછળ જોઈશું કેટલી સંખ્યા છે ને બધું એવોગ્રેડોનું. હવે એક છે ડાલ્ટનનો એટોમિક થિયરી. કેમેસ્ટ્રીની શરૂઆત અહીંથી થાય છે, ડાલ્ટનથી. ડાલ્ટને આખું અણુઓની રચના કેવી છે એના પ્રમાણે એક થિયરી બહાર પાડી હતી 1808માં. In 1888, Dalton published a new system of the chemical philosophy in which he processed the following. ડાલ્ટને શું કીધું હતું કે મેટર કન્સિસ્ટ ઓફ ધ ઇનવિઝિબલ એટમ, કે નરી આંખે ન જોઈ શકાય તેવા અણુઓ ભેગા મળીને એક મેટર બનાવે છે. All the atom of the given element have the identical property and identical mass. Atom of the different element in a different mass. એટલે કોઈ પણ એક જ તત્વનો પરમાણુ હોય તો એના બધા અણુઓની પ્રોપર્ટી સેમ હોય છે, પણ તે બીજા તત્વ કરતા અલગ પડે છે. Compound are form atom in a different element combined in a fixed ratio. એટલે તમે જેમ જેમ બે તત્વની અંદર કોઈ કમ્પાઉન્ડ ફોર્મેશન કરો છો, બે તત્વો ભેગા કરીને, તો એનું તમે રેશિયો બદલો છો તો અલગ અલગ કમ્પાઉન્ડ, મીન્સ કે તો જે આપણને છેલ્લે કમ્પાઉન્ડ મળે છે તેના પ્રોપર્ટી પણ અલગ અલગ મળશે. ડાલ્ટનની થિયરી છે. હવે ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે. સૌથી પહેલું જે એવોગ્રેડોએ કીધું હતું કે એક મોલ પરમાણુની અંદર, એક મોલ પદાર્થની અંદર અણુઓની સંખ્યા સરખી હોય છે. તો તે કેટલી હોય છે? તો 6.022 10⁻23. મીન્સ કે તમે કોઈ પણ પદાર્થ, ધારો કે કાર્બન, તો એનો પરમાણુ ક્રમાંક 12 છે. તો મીન્સ કે તમે એક મોલ કાર્બનના
કાર્બન લેશો તો એની અંદર રહેલા અણુઓની સંખ્યા કેટલી હશે? 6.022 ગુણ્યા 10⁻23. એવી જ રીતે જો તમે 1 મોલ હાઇડ્રોજન લેશો તો એની અંદર કેટલી હશે એના અણુઓની સંખ્યા? 6.022 ગુણ્યા 10⁻23. A mole is a collection of the 6.022 into 10⁻23 પાર્ટિકલ હોય છે. સેમ વસ્તુ આ લીચેરમાં એમ લખેલું છે કે કાર્બન, તમે 12 ગ્રામ કાર્બન લો ને તો એની અંદર રહેલા અણુઓની સંખ્યા કેટલી હોય તેના એવોગ્રેડો નંબર જેટલી, અને એવોગ્રેડો નંબર શું છે? 6.022 ગુણ્યા 10⁻23. હવે તમે 1 મોલ જેટલો પદાર્થ લીધો છે તો એના વજનને કહેવાય મોલર માસ. એ છે મોલર માસની ડેફિનેશન. ધ માસ ઓફ ધ 1 મોલ ઓફ ધીસ સબસ્ટન્સ ઇન અ ગ્રામ. ધારો કે તમે કાર્બન C12 12 ગ્રામ કાર્બન તમે લીધો તો તેનું મોલર માસ કેટલું થયું? 1. હવે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 16, તો તમે 16 ગ્રામ ઓક્સિજન લીધો તો એનું મોલર માસ કેટલું થયું? 1. અને 1 મોલર માસ પદાર્થ હોય તો એની અંદર અણુઓની સંખ્યા કેટલી હોય? એવોગ્રેડો નંબર જેટલી. અને એવોગ્રેડો નંબર શું છે આપણો? 6.022 into 10⁻23. આ હતું આપણું એવોગ્રેડો નંબર વાળું. પછી આવશે મોલારિટી. તો મોલાલિટી અને મોલારિટી એ અત્યારે હું તમને નથી કહેતો, એ આપણે ડિટેલ્સમાં એના સમ્સ ને એવું બધું આવશે ત્યારે સ્ટડી કરી લેજો. પછી છે એટોમિક માસ. તો એટોમિક માસ શું છે? એવરેજ રિલેટિવ માસ ઓફ એન એટમ of an element are compared with the mass of the carbon atom taken as the valence. આનો મતલબ એવું છે કે કાર્બન 12 છે, C12 પરમાણુ જે છે એના એટોમિક માસને આપણે ફિક્સ કરેલું છે, અને એના રેફરન્સથી બધાના માસ જો માપવામાં આવે બીજા મોલેક્યુલના તો એના માસને એને કહીશું આપણે એટોમિક માસ. પછી આવશે મોલેક્યુલર માસ. સમ ઓફ ધ એટોમિક માસીસ ઓફ ધ એલિમેન્ટ પ્રેઝન્ટ ઇન ધ મોલેક્યુલ. એટલે એક તત્વની અંદર આપણે જેટલા મોલેક્યુલ રહેલા છે એ મોલેક્યુલને આપણે પહેલા એટોમિક માસ એના રિપ્રેઝન્ટ કરશું, એના એટોમિક માસ આપણે માપી લેશું, અને પછી એનો જે સમ કરશું એ બધું આવશે મોલેક્યુલર માસ. આ બધી વસ્તુ આપણે એકદમ ડીપમાં શીખવાની છે, એટલે અત્યારે ખાલી તમે આ શબ્દોથી ફેમિલિયર કે એટોમિક માસ જેવું કંઈ ભણવામાં આવશે, મોલેક્યુલર માસ જેવું પણ આવશે, ફોર્મ્યુલા માસ જેવું પણ આવશે, અને પછી એની વચ્ચે શું ડિફરન્સ છે, કઈ રીતના માપવામાં આવે છે તે આપણે ડિટેલમાં જોઈશું. આ છે ફોર્મ્યુલા જે તમે અત્યારે 10મા ધોરણ સુધી તમે ભણીને આવેલા છો. આ તમારે ફોર્મ્યુલા એકવાર રિવાઇઝ કરવાના છે. પેલું છે પર્સન્ટેજ ઓફ માસ પર્સન્ટેજ, મોલ ફ્રેક્શન, મોલારિટી, મોલાલિટી, moles of an element, mass of atom, moles of compound, mass of one molecule. આ બધા ફોર્મ્યુલા તમારે એકવાર નજર રાખવાની છે, અને અત્યારે ટેન્શન લેવાનું કોઈ વાત નથી. આ બધી જ વસ્તુઓ આપણે હવે ડિટેલ્સમાં સ્ટાર્ટ કરવાના છે, અને આપણે એક ફોર્મ્યુલાના સમ ગણીશું, કઈ રીતના તે વર્ક કરે છે, કઈ રીતના પહેલાં તો બધા માસ આપણે ગોતીશું. એ બધી વસ્તુઓ અત્યારે પછી આપણે ડિટેલમાં શીખવાની છે. અત્યારે તો ખાલી બેઝિક ઓફ કેમેસ્ટ્રી કે કેમેસ્ટ્રી શું છે અને આપણે આગળ આમાં કઈ વસ્તુ ભણવાના છીએ એ બધી જ વસ્તુ આવશે. આગળ આપણે પીએચ ફાઇન્ડ કઈ રીતના કરવી કોઈ પણ સબસ્ટન્સનું, કેમિકલ પ્રોપર્ટીઝ કેવી આવશે, કેમિકલ બોન્ડિંગ એટલે શું. હવે બે જ વસ્તુ છે કે ધાતુ છે ને અધાતુ છે, તો ધાતુમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે અને અધાતુમાંથી નહીં થઈ શકતો, તો બંનેમાં શું ફરક છે એ બધી જ વસ્તુઓ આપણે આ કેમેસ્ટ્રીની અંદર ભણવાના છે. હવે બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. અત્યારે તો બેઝિક ઇન્ટ્રોડક્શન છે, અને આપણે નેક્સ્ટ લેક્ચરથી એકદમ એક પોઈન્ટ આપણે ડિટેલ્સમાં સ્ટડી કરીશું. જય ભારત.